નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું આપ સૌની સિયારી ચેનલ ગુજરાતી સાહિત્ય વિદ નિકુંજ યુટ્યુબ ચેનલમાં હું નિકુંજ પ્રમાણે આપ સૌનું તહે દિલથી સ્વાગત કરું છું. મિત્રો, તમે ચેનલમાં નવા હો ચેનલ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં. તમને ચેનલ પર સરકારી કર્મચારી, નિવૃત્ત કર્મચારી, પેન્શન ધારકો માટે જો કોઈ અપડેટ આવે, પગાર બાબતે, મોંઘવારી ભથ્થા બાબતે, ડીએ બાબતે, એચઆર બાબતે, અન્ય કોઈ પણ જે ઉપયોગી બને એ તમામ માહિતી તમને આ ચેનલ અપલોડ કરવામાં આવશે. તો મિત્રો, ચેનલ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં. સાથે મિત્રો, જે વોટ્સઅપ ચેનલ, ટેલિગ્રુપ, તેની લિંક ડિસ્ક્રિપ્શનમાં મૂકું છું. મિત્રો, અવશ્ય જોઈન થઈ જજો. તમને હરેક માહિતી ત્યાં પહોંચાડવામાં આવશે. કોઈ એવી માહિતી હોય છે તે ફક્ત જે પીડીએફ રૂપી હોય અને તે કોઈ પણ અન્ય રૂપી હોય તો પણ મિત્રોના વિડીયો નથી બનાવતા. તો અવશ્ય મિત્રો જોઈન થઈ જજો. તો ચાલો મિત્રો, વધારે સમય ન બગાડતા આજના વિડીયો શરૂઆત કરું છું. તો મિત્રો, નવી સરકારની રચના થતાં સાથે કર્મચારીનો પગાર વધારો લઈને આવે છે શુભ સમાચાર. તો મિત્રો, ફેબ્રુઆરી એપ્રિલ મહિના સુધી AICPI આંકડો ત્યાં મહત્વની અપડેટ મળી રહી છે. તો એના વિશે વાત કરીશું. ચાલો મિત્રો, વધારે સમય બગાડતા વિડીયો શરૂઆત કરું છું. મોંઘવારી ભથ્થા લઈને સારા સમાચાર આવે છે. આખરે જુલાઈ 2024થી કુલ મોંઘવારી ભથ્થું કેટલું હશે તેનો આંકડો સામે આવ્યો છે. તમને જણાવી દઈએ કે હાલમાં મોંઘવારી ભથ્થા 50% છે. તો જુલાઈ 2024થી ત્યાં કેટલું હશે આખરે સરકાર દ્વારા મોંઘવારી ભથ્થામાં આંકડો જાહેર કરવામાં આવ્યો છે. તમે જણાવી દઈએ કે મિત્રો, મોંઘવારી ભથ્થામાં કેટલું વધશે તે AICPIનો આંકડો પર નિર્ભર રહેશે. પરંતુ AICPIનો આંકડો 27 મહિના સુધી જાહેર કરવામાં આવ્યો ન હતો, જેના કારણે જુલાઈ 2024થી કેટલું મોંઘવારી ભથ્થું આપવામાં આવશે તે સ્પષ્ટ ન હતું. હવે તમારા માટે સારા સમાચાર કે ફેબ્રુઆરી, માર્ચ, એપ્રિલ મહિનો AICPIનો આંકડો જાહેર કરવામાં આવ્યા છે. તો મિત્રો, AICPIના આંકડા પર નિર્ભર કરે છે, પરંતુ AICPIનો આંકડો 27 મહિના સુધી મિત્રો જે જાહેર કરવામાં ન આવ્યું હતું. તમે મિત્રો મહત્વનો અપડેટ છે કે ફેબ્રુઆરી, માર્ચ, એપ્રિલમાં AICPI આંકડો જાહેર કરવામાં આવ્યો છે. AICPI ડેટા જાહેર ન કરવા માટેનું કારણ છે મિત્રો, તમારા જાણ કે માટે બતાવી દઉં કે જણાવી દઉં કે મોંઘવારી ભથ્થામાં કેટલું વધશે તો AICPI ડેટા પર નિર્ભર કરશે. પરંતુ 3 મહિના સુધી AICPI ડેટા જાહેર ન થવાના કારણે કર્મચારીઓ અને પેન્શનનો સ્પષ્ટ ચિંતા હતી કે દરમિયાન એવી અટકાવ લગાવવામાં આવી હતી કે આચરણસંહિતા હોવાથી AICPIનો આંકડો જાહેર કરવામાં આવી રહ્યા નથી. જ્યારે કેટલીક લોકો એવા માનતા હતા કે જુલાઈ મોંઘવારી ભથ્થું મૂળભૂત મર્જ કરવામાં આવશે, તેથી આ આંકડામાં એક જ સમયે જાહેર કરવામાં આવશે. કેટલાક લોકોનું માનવું હતું કે કર્મચારી ચૂંટણી વ્યસ્ત તેથી આંકડા જાહેર કરવામાં આવી રહ્યા નથી. તો મિત્રો, કર્મચારીઓ અંતે કર્મચારી પેન્શન ચિંતાઓમાં અંત લાવતા શિમલાના લેબર બ્યુરો ફેબ્રુઆરી, માર્ચ, એપ્રિલ મહિના AICPI આંકડો જાહેર કર્યો છે અને આંકડામાં ઘટાડો વધારો જોવા મળે છે. તો ચાલો હું તમને જણાવી દઉં કે આંકડામાં અનુસાર જુલાઈ 2024થી કુલ મોંઘવારી ભથ્થું કેટલું હશે. તો મિત્રો, ફેબ્રુઆરી મહિનાના AICPI આંકડા મુજબ 0.3 પોઈન્ટનો સુધારો આવ્યો છે. આમ ફેબ્રુઆરી મહિનામાં AICPI આંકડો 139.2 ગણાયો છે, જ્યારે માર્ચ મહિનામાં AICPI આંકડો 0.3 ઘટાડો થયો છે. આમ પોઈન્ટ્સ AICPIનો આંકડો 138.9 ગણાયો છે. એપ્રિલ મહિના માટે AICPI આંકડો 0.5 પોઈન્ટનો વધારો થયો છે. આમ માર્ચ મહિનામાં કુલ AICPIની સંખ્યા 139.4 હતી. જોઈ શકો છો મિત્રો, જાન્યુઆરી 2024માં 138.9 હતું, જે મોંઘવારી ભથ્થું 50.84. જે ફેબ્રુઆરી 2024માં 139.2, 51.44, જ્યારે માર્ચ મહિનામાં 2024માં 138.9, જેના સામે 51.55, જ્યારે એપ્રિલ 2024માં 139.4, 52.43 હતું, જ્યારે મે મહિનામાં મિત્રો 140, સામે મોંઘવારી ભથ્થું 52.92, જૂન મહિનામાં 2024માં 141, 53.34. કુલ મોંઘવારી ભથ્થું મિત્રો આટલું હતું. તમે જોઈ શકો છો જે કોષ્ટક આપેલો છે 4 મહિનાનું આંકડાંશ મૂકીએ તો અત્યાર સુધી મોંઘવારી ભથ્થું 52.43 થઈ ગયું છે. જાન્યુઆરી 2024માં 138.9, 50.84, ફેબ્રુઆરી તમને કહ્યું છે મિત્રો 139.2, 51.44, માર્ચ મહિનામાં 138.9, 51.75, જ્યારે એપ્રિલ મહિનામાં 139.4, 52.43 મોંઘવારી ભથ્થું રહ્યું હતું. હજુ 2 મહિના ડેટા રાહ જોવાની રહી છે, કારણ કે ફેબ્રુઆરી, માર્ચ, એપ્રિલ AICPI ડેટા પછી હવે મે જૂનના ડેટા રાહ જોવાઈ રહ્યા છે, કારણ કે કુલ 6 મહિના ડેટા લઈને ડીએની ગણતરી કરવામાં આવી છે. જો આ આંકડામાં ઉછાળો આવશે તો કુલ મોંઘવારી ભથ્થું 54 થશે અથવા જો થઈ જઈ રહ્યું છે. જો આ આંકડામાં ઘટાડો થશે, જુલાઈ 2024થી કુલ મોંઘવારી ભથ્થું 53 થવાનું ધારણા છે. જો આંકડા આમ જ વધતા રહેશે તો જુલાઈ મોંઘવારી ભથ્થામાં 53.34 થઈ જશે, કારણ કે દશાંશ પછી લેવામાં આવી નથી. જુલાઈથી મોંઘવારી ભથ્થું 3% વધશે અને કુલ મોંઘવારી થશે 50થી વધીને 53 થશે. તો મિત્રો, જુલાઈ 2024 માટે મોંઘવારી ભથ્થામાં અંગના સારા સમાચાર કહી શકાય. ફેબ્રુઆરી, માર્ચ, એપ્રિલ AICPI ડેટા એકલા સાથે બહાર પાડવામાં આવ્યા છે. તો મિત્રો, અપડેટ થેન્ક યુ વેરી મચ.